સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારી બાબુઓ અને નેતાઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણના ફોટો સેશનની કવાયત હાથ ધરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ માત્ર એક દિવસના તાઇફા સાબિત થઈ રહ્યા છે. આખા રાજ્યમાં કેટલા ઉદ્યોગો છે તેટલા માટે ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. પર્યાવરણ દિવસની ઉજવણી પાછળ દેખાડો કરવાના બદલે જો વર્ષના 365 દિવસ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નક્કર કાર્યવાહી કરે તો જ સાચા અર્થમાં પર્યાવરણ બચી શકે તેમ છે. આક્ષેપો થઈ રહ્યા છે કે ના અધિકારીઓ ઉદ્યોગપતિઓ પર સદાય રહેમ નજર રહેતી હોવાની પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. 3 જૂનની મોડી રાત્રે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રાત્રિના અંધારપટનો લાભ લઈ મોહન પોલીકેબ કંપનીના ગેટ નજીકની કાંસમાં મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત લાલ કલરનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હતું. મીડિયા દ્વારા આ સમગ્ર કરતૂતનો વિડીયો કેદ કરવામાં આવતા જ કંપનીની બહાર ઉભેલા એક અજાણ્યા ઈસમે તાત્કાલિક દોડી જઈ પ્રદૂષિત પાણીનો વાલ્વ બંધ કરી દીધો હતો અને પોતાનું પાપ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ અંગેના જીવંત પુરાવા સાથે અંકલેશ્વર જીપીસીબીના રિજિયોનલ ઓફિસર સુરેશ અગ્રવાલને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર વિડીયો પુરાવા સાથે ગાંધીનગર જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. મોડી રાત્રે જ્યારે મોહન પોલીકેબ કંપનીમાંથી અત્યંત જોખમી લાલ પાણી કાંસમાં વેડાવવામાં હોવાની જાણ અંકલેશ્વર જીપીસીબીના રિજિયોનલ ઓફિસર સુરેશ અગ્રવાલને ફોન અને વોટ્સઅપ વિડીયો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તેમનો જવાબ આશ્ચર્યજનક અને શંકા ઉપજાવનારો હતો. તેમણે મીડિયાકર્મીને જણાવ્યું કે તમે તમારું કવરેજ કરી લો, પછી હું કાર્યવાહી કરીશ. અધિકારીના આવા ઉદાસીન વલણથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે જીપીસીબીના અધિકારીઓ જ ઉદ્યોગપતિઓને છાવરી રહ્યા છે. અંકલેશ્વરના જાણીતા પર્યાવરણ પ્રેમી સલીમ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે રાત્રે અંધારામાં વાયુ પ્રદૂષણ અને જમીન પર કાંસ મારફતે કેમિકલયુક્ત પાણી છોડીને ઉદ્યોગપતિઓ પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે. જીપીસીબી મૌન રહેતા આ પ્રદૂષિત પાણી આમલા ખાડી અને નાના તળાવો તેમજ નદીઓમાં ભળે છે, જેના કારણે મોટા પ્રમાણમાં જળચર જીવો અને માછલા મોતને ભેટે છે. જ્યારે પણ પર્યાવરણ પ્રેમીઓ આ અંગે ફરિયાદ કરે ત્યારે જીપીસીબી માત્ર પાણીના સેમ્પલ લેવાનું નાટક કરે છે અને વડી કચેરીને રિપોર્ટ કર્યો છે તેમ કહી હાથ ઊંચા કરી દે છે. આ જ કારણે અંકલેશ્વર શહેર આજે સૌથી પ્રદૂષિત મનાય છે. 5મી જૂને સરકારી તંત્ર કરોડોના ખર્ચે વૃક્ષારોપણના કાર્યમાં 5મી જૂને સરકારી તંત્ર કરોડોના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો કરશે. પરંતુ મોટો સવાલ એ છે કે જે વૃક્ષો વાવવામાં આવે છે તેનું પછીથી કોઈ જતન કે માવજત થાય છે ખરી, કે પછી માત્ર વાહવાહી મેળવવા અને કાગળ પર આંકડા દર્શાવવા પૂરતો જ આ દિવસ મનાવાય છે? જો તંત્ર સાચે જ ગંભીર હોય તો રાત્રિના અંધારામાં નદી નાળાઓ અને કાંસને ઝેરથી ભરી દેતા ઉદ્યોગો સામે કડક કાનૂની હાથ કેમ અજમાવતું નથી? 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. સમાચાર માધ્યમ દ્વારા આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસે અભિનંદન પાઠવીએ છીએ. આ દિવસે સરકારી વિભાગો અને ગેર સરકારી વિભાગો દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે. આપણે પ્રતિજ્ઞા લઈએ કે આવનારા દિવસોમાં પ્રદૂષણ ઓછું થાય. આપણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા છીએ. અંકલેશ્વર એ ઔદ્યોગિક વસાહતનો વિસ્તાર છે. અહીંયા આપણે વારંવાર જોયું છે કે ચોમાસામાં અને ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ પ્રદૂષિત પાણી ખાડીઓમાં અને નદીઓમાં જાય છે, જેના લીધે જળ પ્રદૂષણ પર ગંભીર અસરો થઈ રહેલી છે. વાયુ પ્રદૂષણની પણ ફરિયાદો થતી હોય છે. આપણે બધાએ એક સહિયારો પ્રયાસ કરવો જોઈએ કે આનાથી પર્યાવરણને વિપરીત અસર ન થાય. આ થતી ઘટનાઓનું તંત્રનું ધ્યાન દોરવામાં આવે. આ બાબતે અમે સમાચાર માધ્યમોને અભિનંદન પાઠવીએ છીએ કે આ બાબતે બહુ સહકાર આપતા રહ્યા છે અને આવા પ્રશ્નોને ઉજાગર કરતા રહ્યા છે. ભવિષ્યમાં પણ આપ આ પ્રયાસો ચાલુ રાખો એવી અમારી અપેક્ષા છે અને પર્યાવરણને કંટ્રોલ કરવા માટે આપના પ્રયાસો ચાલુ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે હું અપીલ કરું છું કે નરેન્દ્ર મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ, તો ઉદ્યોગપતિ અને રહેણાંકવાળા લોકો એ પોતે જ્યાં ખરાબાની જગ્યા હોય, જ્યાં પોતાના ઘર આગળ જગ્યા હોય, પોતાની ફેક્ટરી આગળ જગ્યા હોય કે પોતાના કારીગરો કે
પોતાના નજીકના લોકોને એક અપીલ કરો કે ભાઈ એક વૃક્ષ વાવીને પર્યાવરણની જાળવણી કરે. અને આજે અંકલેશ્વરની અંદર જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ જો વૃક્ષો બધા વાવશો તો પ્રદૂષણ ઘટશે એવી હું સૌને અપીલ કરું છું.